ડીસા તાલુકામાં સૌ પ્રથમવાર નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામડાઓમાં 38 તળાવોમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું। ડીસા તાલુકામાં આજે સૌ પ્રથમવાર નર્મદાના નીરથી તળાવ ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ધારાસભ્ય પ્રવીણ માળીના પ્રયાસોથી દિન પ્રતિદિન સૂકો ભટ્ટ બનવાની કગાર પર રહેલ વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચતા જ લોકોએ તેના વધામણા કરી સરકારનો આભાર માન્યો હતો। જેમાં આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગામ લોકોએ નર્મદાના પાણીના ફુલહાર, કંકુ અને અક્ષતથી વધામણા કર્યા હતા। તેમજ આવનાર સમયમાં આ વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરી નર્મદા નહેરમાંથી પાણી સીપુ ડેમમાં પહોંચાડવાની યોજનાની શરૂઆત કરી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના 38 જેટલા તળાવમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે। પાણી આવતા જ ગામના લોકો ખુશખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા। સાથે જ આવનાર સમયમાં હજુ પણ 52 તળાવો નીમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે। આમ ડીસા તાલુકાના કુલ 90 તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે, જેથી આવનાર સમયમાં ડીસાનો સૂકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતની પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવશે। બ્યુરો રિપોર્ટ વરઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે મારા ગામ ટેટુડામાં ફરતું આજે મારા ગામ ટેટુડામાં નર્મદા મૈયાનું પાણી ઉત્પાળિયા તળાવમાં આવી ગયું છે। મોદી સાહેબનો અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર। અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના અથાગ પ્રયત્નોથી પાણી આવ્યું છે, એ બદલ અમે સરકારનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ।